ગોપાલ જોવો તો સગડોળ ફીટ થાય છે જે દુકાન ઓલ પાસે સગડોળ છે પપ્પા શું છે આ છે હિમાલય પર્વત. ગોપાલનું નામ આવડે જો આપણને તો આવડતું જો હિમાલય પર્વત આ બાજુ આવું દેખાય છે જો અંદર તો લાઈટ. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? આપણે મજામાં છીએ. જો આપણે જાગીને છે ને પવી આવ્યા છીએ. આપણે જાગ્યા આજે તો 9 વાગ્યા જાગ્યા ને વાગ્યા છે 9:30 અડધી કલાક બસ શિરાવન તો થઈને એવું બધું થયું. 9 વાગ્યા જાગ્યા કાંઈ કામ નહોતું એટલે મારા આપણને ભાગ્યા મેં ગયા મારા બાન બે કાંઈ કામ શું કામ હોય છે ખબર નથી. આપણે તો હું ત્યાં જગાડે નથી કે કામ નહીં એટલે નહીં લઈ જાવ ને જગાડે. મારા આપણને 1-2 પોપ દવા છાંટો નથી મારા બા હું લઈ જવાય ખબર નથી. આપણે તો વાડીએ સીવી જો આપણે કપાતા હા તો પાઈ દીધો હે. હા તો જો મોટો છબરો થઈ ગયો હે તો લાગટ આપણે પાઈ દીધો તો ગારો છે એટલે અંદર નહીં જતો આપણને નથી ખબર પણ સાંજે પાતા હતા ને ફરી પછી લાગટ પાઈ દીધો. ખાતર નાખેલું હતું એટલે ખાતર ઓગળે જાય એટલે લાગટ પાઈ દીધો. આપણે તો વાડીએ સીવી ઢોરને પાવાને ને નાખવાની બીજું કાંઈ કામ નથી. વાડીએ હોય આપણે કાલ થાકી ગયા એટલે 9 વાગે લગ્ન ઉતારે રહ્યા. આજે એવું થયું હતું લાઇટ વહી ગયા એટલે જગાઈ ગયું. પછી શેરાઈને પછી એવો લાઇટ વહી જાય એટલે જગાઈ જાય. ગરમી થાય ઘરમાં આપણે સૂતા હોય એટલે બહાર સૂતા હોય તો જાગ્યું તોય બહાર તો જાગી જાય બધું અવાજ આવતો હોય ને એટલે અંદર સૂતા હોય કાંઈ અવાજ ન હોય કામમાં દીધેલું હોય એટલે તે હાલો કાંઈ કામ તો નથી. આજે આપણે નકરું રખાડવાનું છે. ગોપાલ આવશે બપોર પછી વિડીયો બનાવીશું. અત્યારે આપણે ફોન જોઈશું. ફાઇનલી મિત્રો વાગ્યા છે 10:30 ને જો આપણા ઢોર બાજુ વ્યા છે. જો આપણા ઢોરને નીંદ નાખી દીધી, ખળ લીલું નાખી દીધું. મારા બાને એનું ભાગ્યમાં મારા બા વી આવ્યો હમણાં આપણું પાછા ગયા છે ભાગ્યમાં દવા છાંટવા. જો વરસાદ ચાલુ થઈ ગયો છે તો દેખાતો હોય છાંટા આવે છે. હેલ્પ આપણા ઢોર નાખવા નીંદ નાખવા આવ્યા કાં વરસાદ ચાલુ થઈ ગયો છો. કાલમાં આપ્યો આજ તો કાલ અહીંયા થાય છે ને આવ્યો જ તો પણ આપણે ભાગ્યમાં નહોતા આવ્યો કાલ. જો આવે છે પાછળથી તમને દેખાડું છું. હાઈટ પાસે આવ્યો છે. ઘણા છાંટા એમ તો આવે છે પલાળ દેવા પણ વિડીયો ન દેખાય. હું ચાલો આપણે હવે ઓસની વ્યાજ આવી. ફાઇનલી મિત્રો વાગ્યા છે 12 ને જો આપણે ગોપાલની વાડીએ વ્યાવા છે ને ગોપાલ હજો ભણીને વ્યાવો છે. આ કેમ હાટરે આપણે કે સોમવાર છે શ્રાવણનો એટલે આ સોમવાર છે શ્રાવણનો બીજો સોમવાર છે કા ગોપાલ? એક વેજો ને બીજો છે તે જાવ હે મેળા જવું ને સોમનાથ જઈ. મેળાની ફૂલ તૈયારી થઈ રહી છે. હવે મેળો હશે એટલે જવાનું થાય તો મોટું કા જવું ને તો આપણે પેલા એલ પાસે હાલશું ને એટલે દેખાડ દઈશું કા ગોપાલ? મેળો ફૂલ તૈયારી છે. આપણે વિડીયોમાં જોયું હતું પણ આપણે વ્લોગ બનાવીશું ને આખો વિડીયોમાં આગળ બનાવ્યો. જવાનું થાય તો તમને કીશું હમણાં આપણે બપોરો કરીને તો તમને વ્લોગમાં દેખાડશું કા ગોપાલ? લગભગ તો જવાનું થાય છે ત્યાં જ નવરાશ તો છે પણ તો એમણે આપણે જવાનું થાય તો તમને દેખાડશું કા ગોપાલ? જવું ને ગોપાલ તો રેડી છે, હું રેડી છું પણ ગાડી પ્રમાણે કા ગોપાલ? ગાડી નવરી હોય થાય. મારા આપું ભાગ્ય મેં ગયા અમારા કાકાની જવાનું ને આપણે ગોપાલની ગાડી જતા દઈશું. તરાક પાછી ગોપાલ કોણ ખાઈ જાય છે તારી જીવ? તું તો મોટા આમ તો પણ ટબ્બા આવડા હે. જો આવડા નહીં દેખાય ના ઝૂમ જોઈ દેખાડ દેખાણી કેવડી મોટી છે. પાકતી નથી ને જો આમ જો લાહી આ એક પાછી જોયું ને પાકડે બહુ ખાટી ન હોય. ખેપટ અડી ગયો રોગ આવી ગયો એ રીતનો. 12 વાગ્યા છે હમણાં બપોરો કરી લેવી પછી જવાનું થાય તમને દેખાડશું વિડીયોમાં. તો વિડીયોમાં આગળ બન્યા રહીજો. જો આપણે ગોપાલને વાડે થઈ આવ્યા છે ને જો આપણે બપોરો કરવા બેસી ગયા છે. જો સોળીનું શાક છે ને ટાઢી સાઈઝ છે, રોટલા છે ને મરચું છે. મોડું છે આ તો હાવ એટલે આપણે ખાઈશું. શેકેલું છે તળેલું નથી. તો ચાલો આપણે બપોરો કરી લેવી. ફાઇનલી મિત્રો જો આપણે બપોરો કરી લીધો હોય ને જો આપણે મોઢું કાઢતા થઈ ગયા છે. હું સૌને એક આ છે ઓળખતા હોય તો કોમેન્ટ કરી દો. આપણે હારે દોય ગમે એના તો આપણે ગોપાલને નિહાળ પર ઊભા છે. આ તો ઊભા રહે મેં કે સાસિંગ કરી નાખ્યું તો ગોપાલ મેં કીધું પછી ગોપાલના મેં કે ફોન દઈ દેવી ને આપણે મોટો કા જઈ. પહેલાં ત્યાંથી ડાયરેક્ટ આપણે સોમનાથ જવાનું છે. મેળાની તૈયારી છે હતું એમ
હા તું તમને આ દેખાડશું તમે વિડીયોમાં આગળ બિના રહીજો કા ગોપાલ હા. જવું ને તે હોય જવાનું હોય ને આજ આપણે ગોપાલને કીધું થોડીક માહિતી દે હું દસ ને માહિતી દેવાની હોય ને પબ્લિક હોય તો એ બોલી જ નાખવાનો છે ગોપાલ કા હા બાકા જીતે બોલાઈ દો બાકા જે બોલાવી દેશે પણ ના પબ્લિક ન હોય આજ તો ન હોય સોમવાર છે ખરું પબ્લિક પણ જે મેળા અંદર હોય આલપા જ નહીં હોય અંદર છે મેળો થાય છે તે હાલો તમને દેખાડશું જેવું પબ્લિક છે વિડીયોમાં આગળ બના રહીજો આપણે હવે જાવી ફાઇનલી મિત્રો જો આપણે સોમનાથ પહોંચી ગયા છે જો આપણે મેળો ભરાયેલ પર આવ્યા છે તો ગોપાલ જોવો તો સગડોળ ફીટ થાય છે જે દુકાન ઓલ પાસે સગડોળ છે ગોપા શું છે આ છે હિમાલય પર્વત ગોપાલ નામ આવડી ગયો આપણને આવડતું જો અલ્પા જો આ છે શું ગોપા બેવું ને આવી ત્યારે છોકરા નાના જેમાં જ બેહાય રેલગાડી છે તો જે ફિટ થાય છે તો ફિટ કરે છે ફિટ કરે છે તો સગડોળ તો આવ્યા છે બે ત્રણ થઈ જાય છે વિડીયો જોયો તો આવ્યા હતા બાકી દુકાન ઓલ પાસે આમ મંદી તો ઝૂમ કરીને દેખાડું એલપા ગોપાલ કેલપા નહીં હું બોલી આગું કા ગોપાલ ને એલપા પબ્લિક તો શરમ થાય ગોપાલ ને આ હિમાલય પર્વત છે આપણે એલપા જઈને તમને દેખાડવી અને મેળો ભરાય ત્યારે આપણે આવીશું કા ગોપાલ ઓલ બાજુ મંદિર છે ઝૂમ કરીને દેખાડવું સગડોળ ફિટ કરે છે હું ફિટ કરે છે તે આપણે હિમાલય પર્વત પર જવાનું ઓલપા આપણે માટો મારતા આવી અને પછી આપણે મોટો કા વ્યાજ આવી કપડા લેવા હજી હતું ફિટ થાય છે કા ગોપાલ સગડોળ છે ને અહીંયા પેલું હોડકું છે ને દુકાનું છે ને બીજી ખાવાની તે દુકાનનું હોય એવું છે રેલ ગાડી છે હાલો આપણે ઓલ પાસે ઓલા રોડે જઈને ઉતાર્યો આ દેખાડ્યું હાલ પાસે તો નથી દેખાતું એલ પાસે તમને દેખાડવી ફાઇનલી મિત્રો જો આપણે આ સાઈડ વ્યવહાર છે ને ગોપાલ જાય છે માસ સડી જશે જો આ હિમાલય પર્વત આ બાજુ આવું દેખાય છે જો અંદર તો લાઈટો ગોઠવા છે ને ગોપાલ અંદર તો મસ્ત દેખાવ આવશે એ આપણે મેળામાં આવી ત્યારે જઈશું કા ગોપાલ જો હંતી વસ્તુ છે એમ જો આપણને નડતા નામ ન આવડે બાબા એથી વસ્તુ છે એવી ગેટ અહીંયા છે ચાલ આપણે જવું ને હવે બહુ જાજુ નહીં દેખાડું આપણે મેળામાં આવીશું ત્યારે તમને હંતું દેખાડશું હાથમાં હાથમાં કા ગોપાલ ચાલો અત્યારે આપણે જઈએ હવે મોટું કપડા લઈ આવી ફાઇનલી મિત્રો જો આપણે સોમનાથ થી હાલતા થઈ જશે અને પછી આપણે ઉભા રહ્યા મેં વ્લોગ ચાલુ કરું આપણે મંદિરે દર્શન કરવા જતા એટલે થોડુંક મોડું થઈ ગયું પબ્લિક બહુ હતું ને વ્લોગ આપણે ચાલુ કર્યો કેમ કે પબ્લિક હોય એટલે વ્લોગ ઉતારો ન એટલે વિડીયો ન ઉતારો ગાય ગા દર્શન કરીને આમ જાવ એમ કે હું આપણે ઉભા રહી જાય ગોપા શું છે બસ છે તારે બેવું છે એમાં બસ જો જાય એમ કેટલા ટાંગા વાળે છે યાર હે ગોપાલ હું પબ્લિક બહુ બોલી નહીં શકતો નર્વસ થાય કા એવું થાય થોડાક જણા આપણા હોય ને આપણા હંતાય હોય ને તો ઓલું થાય કા ગોપાલ આપણા હંતાય હોય મજા આવે હું આપણે ઊભા રહે છીએ પાણી છે હેઠે જો ઠંડી પવન આવે કા ગોપા ડુંગર છે તો વાવ એ તો આપણે સોમનાથ મેળામાં આવીશું ત્યારે આપણે મંદિરનો આપણે આડા દિવસે વ્લોગ બનાવીશું કા ગોપાલ આડા દિવસે આવો ને એક દી આડા દિવસે એક દી વ્લોગ બનાવીશું ત્યારે આપણે મંદિરે દર્શન કરાવીશું અને આપણે એના ઉપર થોડીક જગ્યા આપણે એક પાસે જઈશું અત્યારે આપણે જો મોટું કપડા લઈ આવી ગોપાલ ને બે જવાનું ગોપાલ તેવા હાલતા જવાનું ચાલો આપણે હવે મોટું કાઢીને કપડા લઈ આવી એમ બે હતા એટલે બહુ વ્લોગ ચાલુ કર્યો નતો નકર તમે બાકા શીખી બોલા દે વ્લોગમાં હું ફાઇનલી મિત્રો જો આપણે મોટો કાઢ કપડા લઈને હાલતા થઈ જશે કા ગોપાલ એક પાછો ને આ પછી એમ કપડા લીધા હાથમાં શું લીધું છે ખાવાની વસ્તુ હોય કાંઈ ના દેખાડશું ના દેખાડવાનું ના દેખાડશું
એટલે આપણે કપડા લીધા ના આપણે નાખી દીધા એને સીવવાના એટલે લઈને આવ્યા અને ગોપાલના સીવેલા હતા એને લેતા આવ્યા ગોપાલ તો ગાડી ટીંગાડેલા છે આમાં આરતી ગાડી હરખું બહુ દેખાડે ને કે પડવી કા ગોપાલ એટલે ધીમે ધીમે હાલતી હોય ચાલુ વિચારજો હાવ જરી જરી હાલતી હોય તો હાલો આપણે હવે જઈ વાડીએ ને ડાયરેક્ટ વાડીએ જઈને તમને મળશું ફાઇનલી મિત્રો તો આપણે વાડીએ પહોંચી ગયા છે ને જો આપણે વડાપાવ ખાવા બે ગયા છે જીગ્નેશ છે આપણે મહેશ હાથ કર્યો હું રીંગણી નીંદતો હતો જીગ્નેશ નીંદતો હતો ને આપણે જીગ્નેશ હાથ કર્યો મેં ખાઈ લીધો આપણે બે હેણા હતા ચટણી છે ડુંગળી છે ડુંગળી આપણે ખાઈ છે મળશું મળવી પડે મળશું વડાપાવ મસ્ત હે જો આપણે મોટું કાના ફેમસ વડાપાવ છે ને આપણે હેણા હતા ખાધેલા ને ખાધેલા અરે પ્રખ્યાત છે હું કાયમ ને જ આવશું આપણે વાયરી ખાલી જાય ત્યારે આપણે નાદ ખાયું ને આજે આપણે પાર્સલ લેતા આવ્યા હું વાડી હાટું હું મેં બે ખાઈ નાખ્યું હા ફાઇનલી હાલો આપણે વડાપાવ ખાઈ નાખવી ફાઇનલી મિત્રો જો આપણે ગોપાલ ને વાડીએ વ્યવા છે નથી આપણે માર્ગે વ્યવા છે કોમેડી વિડીયો શૂટ કરવા તો ગોપાલ સાયકલ લઈને આવ્યા છે સાયકલ નો કોમેડી વિડીયો હતો સાયકલ નો હતો ને ગોપાલ સાયકલ નો એવો કાંઈક વિડીયો હતો એટલે સાયકલ ની જરૂર પડે હતી એટલે આપણે માર્ગે લઈને વ્યવા હતા ને આપણે બને નાખ્યો આ સાયકલ આકેલ પગમાં ચડાવતો ગમે આના પાડું પાડું નકરા પગમાં ચડાવતો પાડ્યો આજે પલ પડ્યો ત્યાં વિવો ને ઉડાડ નાખશે જે ખબર નહીં રે ગાડી હોય છે નીકળે બીવાય દે ડો કોમેન્ટ વિડીયો તો આપણે શૂટ કરી નાખ્યો પછી મેં લોક ચાલુ કરી દેવી તો ચડાવી અહીંયા ગોપાલ પાણકા નાખી દે ને આપણે પેલા આપણે વિડીયો બનાવતા ને આપણે અહીંયા જ બનાવતા હતા ત્યારે આપણે વાડીએ નથી બનાવતા અને પછી આપણે ગામમાં ચાલુ કરો કોમેડી વિડીયો બનાવવા ગામ જાવ ને ગામમાં જ્યારે બનાવવા ભળાયા હોય ને ગામમાં આપણે ઉતારી દઈશું તો દુકાને ભળા એવા હોય આપણે ગામમાં ક્યારેક રાખ્યું ત્યારે આપણે ઉતારી એટલે ગામમાં જતા હોય પણ પછી આપણે ઉતારશું ગામમાં થોડુંક મજા આવે ત્યારે કા એવું છે ધોઈ ચાલો આપણે હવે વ્યાજે વાડીએ એવું લાગે થઈ આપણે એકાદી કોમેડી વિડીયો બનાવી નાખશું ફાઇનલી મિત્રો તો આપણે કોમેડી વિડીયો બનાવી નાખ્યો છે અને જો આપણે ધાવમાંથી વ્યવા સીવી એટલે કોમેડી વિડીયો ક્યારનો બનાવી નાખ્યો હતો પછી આપણે હેઠા ઘડીક બેઠા હતા પછી મેં કહું ઘડીક ધાવમાં બે અવાજ આવી હું છું ને ગોપાલ છે ગોપાલ તો ફોન જોવે છે એનો ફોન જોવાનો એક ધારો આપણે વ્લોગ શૂટ કરીને ગોપાલ ફોન જોવે છે ક્યારેક ક્યારેક ગોપાલ જોતો હોય ફોન બહુ ન કેમ કે ગોપાલ પાસે એનો ખુદનો ફોન નથી કા લેવા જવાનું છે ટૂંક સમયમાં કા કોઈ ઘટે ને એવો ફોન લેવે કા ગોપાલ પછી વિડીયો ચાલુ કરવાનો છે મિની વ્લોગ બનાવવાનો છે કા ગોપાલ મિની વ્લોગ બનાવો છે કહેતો તો મને મેં કીધું મેં આ ફોનમાં પણ ક્યારેક આપણે ભાગ્યામાં હોય ના આવ્યું એટલે વિકે હું ખુદનો લઈને ત્યારે વિડીયો બનાવી હા હા પવન ઠંડો આવે છે કા ગોપાલ કેવો આવ્યો ઠંડો ટાઈટ વાયો પવન આવે છે થોડીક મજા બગડતી જાય છે ગોપાલ ખંભાણ એવું દુખે છે આપણે ઘોડા અત્યારે કર્યા એટલે હાલો ઘડીક તો આપણે ધાવમાંથી બેસીશું પછી આપણે વાડીએ જઈશું આપણે ત્યારના વાડીએ ગયા જ નથી મોટો કદ આવ્યા ને પછી ખાલી ખાઈને એ હતા ત્યારના આપણે અહીંયા સીવી ગોપાલ ભાઈ ફોન જોતા હતા વિડીયો બનાવ્યો એક અત્યારે ઘડીક આપણે બેસીશું પછી એ જઈશું મસ્ત પવન આવે છે ફાઇનલી મિત્રો વાગ્યા છે 7:30 ને જો આપણે ગોપાલ ને ધાવમાંથી બેઠા સીવી આપણે ઊભા સીવી ને ગોપાલ હૂતો છે ગુંડલો એ શું છે ઇન્સ્ટાગ્રામમાં બોલાવ બાજા શીખી ગોપાલ જો વાદળું ચડ્યું છે આજ ગોપાલ સાંટ આવ્યા હતા આપણે વ્લોગમાં નથી કીધું કા ક્યારે આવ્યા હતા બપોર એટલે સવારમાં આવ્યા હતી મેં દેખાડ્યું તું બપોર પછી હતા ને આવ્યા હતા આપણે સોમનાથ હેલા હતા ત્યારે આવ્યા હતા કા મોટો કદ હેલા હતા ત્યારે લે 2-3 શબ્દ કહી દે લે કઈ કા 2-3 શબ્દ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને અને આવો સપોર્ટ આપતા રહેજો ફૂલ સપોર્ટ આપજો હુતા જસ્ટ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બીજું કઈ ન બોલીએ કયો ચાલો આપણે વાડીએ વ્યૂ જવું હોય ને વ્લોગ આપણે પૂરો કરવો હોય ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું બીજા નવા વ્લોગમાં